બાળકોના ફેવરિટ અને મેંદાના ઉપયોગ વગર ઘઉંના લોટમાંથી જ બનતા એકદમ ઉપરથી ક્રિસ્પી અંદરથી ચીઝી અને સ્વીટ કોર્ન અને ઘણા બધા વેજીટેબલથી ભરપૂર એવા આજે આપણે આ સ્વીટ કોર્ન ચીઝ રોલની રેસીપી જોઈશું અને આ રોલ કઈ રીતે સરળ રીતે બનાવવા, ઝટપટ કઈ રીતે બને અને સ્ટોર કઈ રીતે કરવા તે પણ હું તમને વિડીયોમાં શીખવાડીશ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ઘઉંનો એટલે કે રોટલીનો લોટ લઈ લેશું. તેમાં મેં 1 ચમચી જેટલો ઘી એડ કરેલું છે, જામેલું ઘી એડ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને ત્યારબાદ કાળા મરીનો થોડો પાવડર એડ કરી દેશું. અહીંયા ઘી એડ કરવાથી બહુ સરસ એવા ક્રિસ્પી એવા તૈયાર થશે. તો થોડું એવું જ મોણ એડ કરવાનું છે અને બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. ત્યારબાદ થોડું પાણી એડ કરતા જઈને આપણે એકદમ સરસ એવું જેવો રોટલીનો લોટ બાંધી એ રીતનો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. અને આ જો તમારે પ્રોસેસ ન કરવી હોય તો જો તમારી ઘરે કોઈ પણ વખત રોટલીનો લોટ બચેલો હોય તો ત્યારે પણ તમે આ રીતનું કરી શકો છો. તો આ જે પ્રોસેસ છે તે સ્કીપ કરી દેવાની અને તો ફટાફટ આ રોલ બનીને તૈયાર થઈ જશે. કારણ કે લોટ તો બાંધેલો તૈયાર હોય છે, એકદમ કૂણું હોય છે, એટલે ફટાફટ આ રેસીપી તૈયાર થઈ જશે. હવે લોટ આપણો બંધાઈ ગયો છે, તેમાં થોડું એવું તેલ એડ કરીને આપણે સરસ એવો કૂણવી લેશું અને તેને આપણે અહીંયા રેસ્ટ આપવાનો નથી. માત્ર એક વખત લોટ બંધાઈ જાય એટલે તરત તેમાંથી નાના એવા લુવા કરી લેશું. જેવા તમારે રોલ બનાવવા હોય એ રીતના લુવા કરી લેવાના અને આ લુવા થઈ જાય એટલે બે લુવાની પેર કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે કરતા જશું એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે કેટલા રોલ્સ બનશે. હવે મેં એક પાટલો લઈ લીધેલો છે અને એક વાટકીમાં થોડું તેલ અને અટામણ માટે લોટ લીધેલો છે. તો તેને સાઈડમાં રાખીશું અને આ રીતના આપણે જે લુવા બનાવેલા છે તેમાંથી એક લુવો લઈને ગોળ તેનો બનાવી લેશું અને થોડો એવો સૂકો લોટ છાંટીને તેને થોડી એવી નાની એવી પૂરી બનાવી લેશું. હવે બીજું ગોયણું લઈને તેને પણ લોટમાં લપેટીને આપણે આ રીતની પૂરી બનાવી લેશું. બંને પૂરી બને ત્યાં સુધી સરખી જ વણવી, જેથી કરીને આગળની જે આપણે આ જે રોટલી બનાવવાના છીએ તે સરસ એવી થાય. હવે એક રોટલી જે વણેલી છે તેમાં બધી જગ્યાએ સરખું એવું તેલ લગાવી દેશું અને ત્યારબાદ ઉપરથી સૂકો લોટ છાંટી દેશું. એવી જ રીતે આપણે બીજી રોટલીમાં જ પણ કરવાનું છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રોટલીની એન્ડ સુધી એટલે કે એજીસ સુધી તેલ લગાડવાનું છે અને સૂકો લોટ આ રીતે છાંટી દેવાનો છે. બંને રોટલીઓને એકહારે જોઈન્ટ કરીને આ રીતનું આપણે થોડો સૂકો લોટ છાંટીને સરસ એવી રોટલી વણી લેશું. તમે જોઈ શકો છો મેં આ રીતની થિકનેસ રાખેલી છે. બહુ જાડી એવી થિકનેસ નહીં રાખવાની કે ન બહુ પતલી, મીડિયમ સાઇઝની રહે એ રીતની આપણે રોટલી તૈયાર કરવાની છે. એટલે એ રીતે વણવું. બહુ પતલી કરશો તો રોલ તૂટી જવા કરે અને બહુ જાડી કરશો તો થોડા અંદરથી સોફ્ટ થઈ જવા કરે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રોટલી આપણી મીડિયમ એવી હોવી જોઈએ. તો આ રીતે આપણે બધી રોટલીઓને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો મેં આ રીતની આટલી મોટી સાઇઝમાં રોટલી બનાવેલી છે, તેથી રોલ છે તે થોડા મોટા બનશે. હવે મેં તવો સાઈડમાં ગરમ કરવા મૂકી દીધેલો છે અને તેની ઉપર થોડો એવો ગરમ થઈ જાય એટલે આપણે રોટલીને એડ કરી દેશું. બંને સાઈડ આપણે બહુ વધારે શેકવાની નથી, માત્ર થોડી એવી ડિઝાઇન પડે ત્યાં સુધી જ કરવાની છે. અધકચરી એવી જ તેને શેકવાની છે. જનરલી આપણે ક્યારેય પણ જે રાંદલ તેડા હોય કે એવું કંઈ હોય તો આ રીતની આપણે 2 પડવાળી રોટલી કરતા હોય છે. તો આ રીતે જ આપણે રોટલી બનાવવાની છે. પણ આજે આપણે આ જે રોટલી બનાવેલી છે તે મસાલાવાળી બનાવેલી છે. તમે સાદી રોટલીને પણ આ રીતે કરી શકો છો. અને આ રીતે જ આપણે બધી રોટલીઓને કરી લેવાનું છે. જ્યારે ગરમ હોય ત્યારે જ બંને પર છૂટા પાડી લેવાના છે. તમે જોઈ શકો છો હું જ્યારે લોઢીમાં છે રોટલી ત્યારે જ બતાવી રહી છું. તો હવે આપણે જ્યારે રોટલી થઈ જાય એટલે આપણે નીચે ઉતારીને આ રીતનું એક કપડું લઈ લેવાનું અથવા તો ઝાકરિયામાં તેને મૂકી દેવાનો છે અને આ રીતે કપડું એકદમ સરસ એવું બધી સાઈડથી ઢાંકી દેવાનું છે, જેથી કરીને રોટલી સુકાય નહીં. અને આ રોટલી જે છે તે તમે નોર્મલ લોટની પણ કરી શકો છો અને આ રીતે કરવાથી આપણા જે રોલ છે તે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. કંઈ પણ એવી ઝંઝટ રહેતી નથી. ફટાફટ ઘણા બધા રોલના જે લેયર છે તે બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે બધા રોટલીને કરી લેશું અને હવે તેને સાઈડમાં મૂકીને
આપણે એક સ્લરી બનાવી લેશું. તો વાટકામાં મેં ઘઉંનો લોટ જ લીધેલો છે. તમે અહીંયા મેંદાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લમ્પ્સ ફ્રી આપણે આ સ્લરી બનાવવાની છે. લઈ કહીએ ગુજરાતીમાં, જે નાના હતા ત્યારે આપણે જ્યારે બુકમાં જે ચોંટાડતા એ રીતની આપણે આ રીતની સ્લરી કરવાની છે. ન તો બહુ થીક કે ન તો બહુ એકદમ ઢીલી એવી નથી કરવાની. આ રીતની થઈ જાય એટલે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ મેં આ રીતનું સ્વીટ કોર્ન લીધેલો છે, જે બાફીને જ લીધેલો છે. તેને આ રીતે કટિંગ કરી લેશું, જેથી કરીને આખા તેના જે દાણા છે તે ન રહે. ઇનકેસ તમારે એમ ન કરવું હોય તો દાણાને તમે ચોપિંગ બોર્ડમાં અથવા તો જે ચોપર આવે છે તેમાં થોડા એવા ક્રશ કરી શકો છો. અને હવે આપણે એક ડુંગળી પણ મેં સુધારેલી છે અને થોડા કેપ્સિકમ એડ કરેલા છે આ રીતે બારીક કટ કરીને. તમારે અહીંયા કોઈ પણ બીજા વેજીટેબલ જેમ કે ગાજર છે, બ્રોકેલી છે બાફેલી, એ પણ તમારે એડ કરવું હોય તો કરી શકો છો. બાળકોને બહુ જ ભાવે છે અને ખ્યાલ પણ નહીં આવે, હોંશે ખાઈ લે છે. તો હવે આપણે બધા વેજીટેબલ કટ થઈ ગયા છે, તો તેને મેં એક બાઉલમાં લઈ લીધેલા છે. સૌથી પહેલાં સ્વીટ કોર્ન, બારીક કાપેલી ડુંગળી, બારીક કાપેલા કેપ્સિકમ એડ કરી દેશું. ત્યારબાદ આ રીતની એક ખમણી લઈ લેશું, જે મોટા હોલવાળી હોય એ રીતની ખમણી લઈ લેશું. તેનાથી મેં 100 ગ્રામ જેટલું પનીર એડ કરેલું છે. તમે જોઈ શકો છો આ રીતે પનીર કરીશું એટલે તેના એકદમ જાડા એવા લચ્છા તૈયાર થશે અને બહુ ટેસ્ટી એવા લાગે છે. અને પનીર હેલ્થ માટે પણ સારું એવું હોય છે, બાળકોને ભાવે પણ છે. તો હવે આ રીતની મીડિયમ સાઇઝની મેં ખમણી લીધેલી છે. તેનાથી મેં પ્રોસેસ ચીઝ આ રીતે ખમણેલું છે. તમે જે આદુ ખમણવાની ખમણી હોય તેનાથી પણ કરી શકો છો. અડધો કપ જેટલું અને નાની વાટકી કહીએ ઘરની એ રીતનું મેં મોઝરેલા ચીઝ એડ કરેલું છે. ત્યારબાદ ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે, બાળકો જેવું તીખાશ પસંદ કરે એવું તમારે એડ કરવાનું. ત્યારબાદ તેમાં ચાટ મસાલા પાવડર એડ કરીશું અને મિક્સ હર્બ્સ જે પિઝા સિઝનિંગ કહીએ એ મેં એડ કરેલું છે. જો તમારી પાસે ન હોય તો તમે ઓરેગાનો પણ એડ કરી શકો છો. બધી વસ્તુને મિક્સ કરી લેશું. મેં અહીંયા મીઠાનો ઉપયોગ નથી કરેલો કારણ કે પ્રોસેસ ચીઝમાં પણ હોય અને પિઝા સિઝનિંગમાં પણ હોય, એટલે મેં બહુ વધારે મીઠું એડ નથી કરેલું અને ચાટ મસાલામાં પણ છે એટલા માટે. તો હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગયા બાદ તમારે જે કોથમરી એડ કરવી હોય તો કરી શકો છો, મેં નથી કરેલી. હવે આપણે એક કોઈ પણ ડીશ કે આ રીતનું મેં ચોપિંગ બોર્ડ લીધેલું છે અને જે રોટલી હતી તેને ઢાંકેલી, તેમાંથી એક રોટલી લઈને ફરીથી તેને ઢાંકીને સાઈડમાં રાખી દીધેલું છે. ત્યારબાદ એક રોટલી લઈને તેમાં આપણે આ રીતનું સરખું એવું સ્ટફિંગ ભરવાનું છે. સ્ટફિંગ સરસ એવું ભરેલું હશે ને તો રોલ ખાવાની બહુ જ મજા આવશે. જો ઓછું ભરેલું હોય તો જાણે રોટલી ખાતા હોય એવું લાગે, એટલે સ્ટફિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. અને રોટલી અહીંયા મોટું કરવાનું રીઝન પણ એ જ છે કે થોડી મોટી રોટલી હોય તો તેમાં સ્ટફિંગ પણ સારા એવા પ્રમાણમાં આવે અને ખાવાની મજા પણ આવે. તો હવે આપણે આ રીતે જે સ્ટફિંગ એક વખત એડ થઈ જાય એટલે 2 ચમચી જેટલું મેં મોટી ચમચી જેટલું સ્ટફિંગ એડ કર્યા બાદ 2 આંગળીની મદદથી સ્ટફિંગને અંદર પ્રેસ કરેલું છે અને ત્યારબાદ ઉપરથી રોટલી વાળેલી છે. ત્યારબાદ આપણી સ્લરી એકદમ સરખી રીતે બધી જગ્યાએ લગાવી દેશું. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે. ત્યારબાદ આપણે બંને છેડા જે છે તેને આ રીતે ફોલ્ડ કરી લેશું અને જે સ્ટફિંગ છે તેને અંદરની સાઈડ પ્રેસ કરતા જઈને આપણે ટાઈટ એવો રોલ વાળી લેશું. બહુ એકદમ પ્રેસ પણ નહીં કરવું અને આ રીતે કરશો એટલે સરસ એવું થઈ જશે. પણ એક વાતનું ખ્યાલ રાખવો, સાઈડમાંથી સ્ટફિંગ બહાર ન આવી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો તમે આ રીતના રોલ કરીને ફ્રીજમાં પણ રાખી શકો છો તો ત્યારે તમારે ડુંગળી એડ નહીં કરવાની, એમનેમ જ બનાવવાના. જે પનીર છે કે ચીઝ છે કે સ્વીટ કોર્ન, કેપ્સિકમ એ વાળેલા હોય તો વાંધો ન આવે. ડુંગળી એડ નહીં કરવાની. તો તમે સ્ટોર પર કરીને પણ રાખી શકો છો. રાતે બનાવેલા હોય તો સવારે બાળકોને ફ્રાય કરીને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આ રીતે જ આપણે સરસ એવા ટાઈટ રોલ તમે જોઈ રહ્યા છો એ રીતે વાળી લેશું. તો મેં આ રીતે 9 જેટલા રોલ વાળીને તૈયાર કરી લીધેલા છે અત્યારે. હવે તેને આપણે ફ્રાય કરી લેશું. તો હું અહીંયા શેલો ફ્રાય કરી રહી છું. તમારે ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો. તો મેં આ રીતનું પેન લીધેલું છે, તેમાં આપણે આ જે રોલ છે તેને શેલો ફ્રાય કરીશું. તો જે ભાગ આપણે વાળેલો છે, જે ભાગ જ્યાંથી બંધ કરેલો છે તે ભાગ નીચે રાખીશું સૌથી પહેલાં, જેથી કરીને સરસ એવો તે ફ્રાય થઈ જાય. અને આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બધી સાઈડ તેની ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી કરી લેશું.
તમારે આ રોલ ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો રોટલીનો લોટ વધ્યો હોય તેમાંથી પણ તમે બનાવી શકો છો. તો આપણે જે તીખાનો પાવડર એડ કરેલો છે તે તમારે સ્ટફિંગમાં એડ કરી દો એટલે બહુ સરસ એવા થઈ જશે. અને રોટલી તો આપણે જનરલી બનાવતા હોય છે તો આ રીતની 2 પડવાળી રોટલી બનાવી નાખો એટલે ઇઝીલી જ્યારે પણ તમને ઈચ્છા થાય ને ત્યારે આ બધું બની જાય એવું છે. કોઈ વાર લાગતી નથી. સ્ટફિંગ પણ બહુ જ ઇઝી છે. તો આ રીતે આપણે ક્રિસ્પી થઈ જાય રોલ ત્યાં સુધી તળી લેશું. તમે જોઈ શકો છો રોલ શેલો ફ્રાયમાં પણ બહુ સરસ એવા તળાય છે. એવું જરૂરી નથી કે ડીપ ફ્રાય જ કરવા. આ રીતે કરશો એટલે બહુ સરસ એવું થઈ જશે. તો હવે આપણે જે રોલ છે તેને લઈ લેશું અને સર્વિંગ પ્લેટમાં રાખી દઈશું. અને તમે જોઈ શકો છો આ રોલ અંદરથી કેટલા સરસ બન્યા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ચીઝી અને એકદમ ટેસ્ટી એવા લાગે છે. અહીંયા આપણે મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને યુઝ કરેલા છે. ખાલી મોઝરેલા ચીઝ એડ કરો તો જ્યારે રોલ છે તે ઠંડા થઈ જાય તો થોડા જે મોઝરેલા છે ચીઝ છે તે ચૂઈ થઈ જાય છે. એટલા માટે આપણે અહીંયા જો પ્રોસેસ ચીઝ એડ કરીએ તો ખાવામાં પણ મજા આવે અને ચૂઈ જેવું ન લાગે એટલા માટે. તો આ જે રોલ છે તે તમે ટોમેટો કેચઅપ કે શેઝવાન ચટણી સાથે પણ સર્વ કરશો ને તો બહુ ટેસ્ટી એવા લાગશે. શેઝવાન ચટણી સાથે જો મોટા લોકો હોય તો તીખું ખાતા હોય તો તમે શેઝવાન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો. બહુ ટેસ્ટી એવા લાગશે. એક વખત ઘરે બનાવજો અને પછી મને કહેજો. તમે જોઈ શકો છો અંદરથી કેટલા ચીઝી બન્યા છે અને ઉપરથી એટલા ક્રિસ્પી છે એટલે તમને અંદાજો આવી જતો હશે કે કેવા બન્યા હશે. એકદમ સરળ અને ઝડપથી બની જાય તેવા છે. કોઈ ઝંઝટ નથી લાગતી. જો તમે રોટલી બનાવેલી હોય, લોટ બાંધેલો જ હોય તો તમને ફટાફટ તૈયાર થઈ જશે. તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. અને જો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયો જ્યારે આવે ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ.